નમસ્કાર પ્રિય મિત્રો, મારું નામ ઈશા છે. મારી ઉંમર હાલ 31 વર્ષની છે. હું અમરેલીમાં રહું છું અને મારા માતા પિતા મોટા શહેરમાં રહે છે. મારી પાસે 2 લીટર દૂધના 2 કટોરા છે. હું સ્વભાવે સરળ પણ દેખાવમાં રૂપનો કટકો હતી. મારા ડુંગરા જોરદાર હતા અને મારી ગુફા પણ મોટી હતી. હું બજારમાં નીકળતી તો ઘણા ખેલાડીઓ પોતાનું બેટ સરખું કરવા લાગતા. મને આમ બીક લાગતી કે મને જોઈને કોઈક એનો મૂળો મને મોઢામાં ન દઈ દે. પણ હું શું કરતી? હું હતી જ એવી. મારા ગાભામાં મારા બોલ એકદમ ટાઈટ દેખાતા હતા, પરંતુ મારા જીવનમાં હું એવા કપરા સમયથી ગુજરી છું. હું મારી ભૂખ મટાડવા આખી રાતે તડપી છું. રાત્રે ફ્રીજમાંથી ઠંડી કાકડી કાઢી ગુફામાં નાખી મારી ગરમીને બહાર કાઢેલી છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હું એ સમયની વાત કરી રહી છું જ્યારે મારા લગ્ન થયા હતા. હા મિત્રો, અમે 2 બહેનો હતી. અમારા લગ્ન સાથે જ થયા હતા. મારી બહેન સુરત રહેતી, હું અમરેલી સાસરે હતી. કેવા દિવસો હતા જ્યારે પતિની હાજરીના દિવસોમાં આ તમારી ભાભીએ ગાજર મૂળા જ ખાધા છે, કારણ કે મારા પતિ સાથે એવી મજા આવતી નહોતી જેટલી મારી અંદર ભૂખ હતી. મારા પતિ મારી એ ભૂખ મટાડવા સમક્ષ નહોતા. મારા પતિ ઘડીકમાં પિચકારી કરી દેતા, જેથી હું આખી રાતે ભૂખી રહેતી. મારે બાળકની ઈચ્છા નહોતી, તેથી હું ફુગો પહેરાવી દેતી. મારે 2 કલાક બેટિંગ ચાલે એવી ક્રિકેટ રમવી હતી, પણ મારા નસીબમાં 1 મિનિટ જ બેટિંગ આવતી. હું આખી રાત બોલિંગ કરીને તડપતી રહેતી. હું મારા પતિ સાથે રોજ બેટિંગ કરાવી લેતી, પણ મજા નહોતી આવતી અને તે બીમાર પડી જતો હતો. એને દેશી કોથળી પીવાની ટેવ હતી, એટલે શરીરમાં વધારે શક્તિ નહોતી. ગમે ત્યારે દેશી કોથળી પીય જતો અને હું રાત્રે ક્યારેક સૂતી હોય તો ગમે ત્યારે અચાનક આવીને એનો ડોડો મારા મોઢામાં નાખી દેતો. હવે તમે જ વિચારો કે એવી ગાઢ નિદ્રામાં સૂતા હોવી અને કોઈક એનો ડોડો મોઢામાં આપી દે તો કેવું લાગે. આમ મને લેવાનો શોખ હતો, પણ તેનો વ્યવહાર નહોતો ગમતો. એને ઘણી દવા વાપરી, પણ તેની બેટિંગ 1 મિનિટ જ ચાલતી. વધારે સમય સુધી બેટિંગ કરી શકે તેવું શક્ય નહોતું. હવે મેં જ નિર્ણય લઈ લીધો કે હવે તેની સાથે આગળ જીવવું નકામું છે. મેં તેની સાથે છૂટાછેડા લઈ લીધા અને હું સુરત રહેવા ગઈ. હું ત્યાં પોતાની એક અલગ રૂમ રાખીને એકલી ભાડે રહેતી. ત્યાં રહીને હું મારું ગુજરાન ચલાવવા માટે નોકરીની શોધ કરવા લાગી. ઘણા પ્રયાસો કરવા છતાં મને ત્યાં કોઈ પણ નોકરી ઉપર રાખતું નહોતું, પરંતુ મારું ગુજરાન ચલાવવા માટે મારે નોકરીની ખાસ જરૂર હતી. થોડો ટાઈમ આમ જ પસાર થયો અને મારી થોડી ઘણી મૂડી જે મેં ભેગી કરી હતી તે ગુજરાન ચલાવવામાં જ વપરાઈ ગયા અને બીજા મહિનાનું રૂમ ભાડું ભરવાનું હતું. પણ મારી પાસે પૈસા નહોતા, એટલે મેં મારા મકાન માલિકને વાત કરી, જે ઉપરના માળે જ રહેતા હતા, કે મારી પાસે કોઈ કામ ન હોવાના કારણે મારી પાસે ભાડું ભરવા માટે પૂરતા પૈસા નથી. તો તેમણે કહ્યું, કંઈ વાંધો નહીં, અને તમારે કામ જોતું હોય તો મારી ઓફિસમાં કામ છે. મેં કહ્યું, હા, મારે જોઈએ જ છે. પછી મને ત્યાં જ સારી જોબ મળી હતી. હવે હું ત્યાં જ સેટ થઈ ગઈ હતી. પણ હવે હું એકલી રહેતી હોવાના કારણે મને ક્રિકેટ રમવા મળતું ન હતું. મને ક્યારેક ક્રિકેટ રમવાનો શોખ બહુ થતો તો હું ક્યારેક ગાજર મૂળાથી ચલાવી લેતી. એમ હું પોતાનું દુઃખ દૂર કરી દેતી હતી. પણ એક દિવસ મારી બહેનનો ફોન આવ્યો. મારી હાલચાલ પૂછી અને મને કહ્યું, તું ત્યાં એકલી રહે છો, એના કરતાં અમારી સાથે રહેવા આવી જા. મને રોજ કહેતી તો હું માની ગઈ અને હું મારી બહેનના ઘરે રહેવા ચાલી ગઈ. તેની ફેમિલીમાં મારી બહેન, જીજુ અને તેના સસરા 3 જ રહેતા હતા. મને મારી બહેને રહેવા માટે સ્પેશિયલ એક રૂમ આપ્યો. મેં ઘડીક આરામ કર્યો. મેં પાતળી આસી સાડી પહેરી હતી, જેમાં મારા પાછળના 2 માઉન્ટ એવરેસ્ટ ચોખ્ખા દેખાતા હતા. મારા 2 પૌપૈયા તો ગાભાની બહાર દેખાતા હતા.
હું ઘડીક સૂઈ ગઈ અને જાગી તો મારા રૂમમાં એક 50 વર્ષની જેવા વડીલ આદમી હતા. તે મને ઘૂરી ઘૂરીને જોતા હતા. મેં બહાર નીકળીને મારી બહેનને વાત કરી. મારી બહેને મને કહ્યું કે શા માટે આટલી ડરે છો? તે મારા સસરા છે. તે કુસ્તીમેન હતા, હવે નિવૃત્ત છે. પછી હું મારા રૂમમાં ગઈ. મને હવે રહેવાતું નહોતું તો હું ઘડીક બાથરૂમમાં ચાલી ગઈ અને સાથે મૂળો લેતી ગઈ. ઘડીક રમરમાટી બોલાવી જેવું મારા ખેતરમાં પાણી નીકળવાનું થતું તો હું ઘડીક વાર માટે પોરો ખાઈ લેતી. આવું મારી સાથે 2 વાર થયું. ત્રીજી વાર માટે જેવી મેં રમરમાટી બોલાવવાની ચાલુ કરી ત્યારે મેં મારા ખેતરમાંથી પાણી કાઢી નાખ્યું. હવે હું થાકી ગઈ અને સૂઈ ગઈ. બીજા દિવસે તો જલસો પડી ગયો. અમે બધાએ ખૂબ શરાબ પીધી. એવામાં મારી બહેનના સસરા મારા સંતરા સામું જોતા હતા. પછી મેં રાત્રે ટી-શર્ટ અને ટૂંકો સડ્ડો પહેરી લીધો. એમાં મારા ડુંગરા વાહેથી ફૂલ ફિટિંગ આવી ગયા હતા અને રાત થવા આવી હતી તો મારી બહેનના ફોનમાં એની બહેનપણી આરતીનો ફોન આવ્યો. તે ગામડેથી સુરત આવી રહી હતી. મારી બહેને તેના સસરાને કહ્યું, તમે મારી બહેનપણી આરતી આવી છે, તેને લઈ આવો. તો પછી તેણે મને પણ કીધું કે ઈશા તું પણ આવ જેથી આરતીને સથવારો મળી રહે. તો મેં કહ્યું હું કપડાં બદલીને આવું છું. તો બહેનના સસરા કહેવા લાગ્યા કે અરે ઈશા, એમાં ગાભા બદલવાની જરૂર નથી. ઘડીક સાટું શું ગાભા બદલવા બેટા? એમ કરીને તેણે મને તેની ફોરવ્હીલ માં બેસાડી દીધી. કેમ કે મારી બહેનના સસરાને પણ મારા ટાઈટ ગાભા જોઈને મજા આવતી હતી. મારા ટાઈટ ગાભામાંથી ચીકુના બી ચોખ્ખા દેખાતા હતા. હવે તે પણ મારા બીબડા જોઈને મજા માણતા હતા. મેં પણ તેમના નીચેના ગાભા સામું નજર કરી જોયું તો તેમના નીચેના ગાભા ટાઈટ થઈ ગયા હતા. મને પણ ખબર પડી હતી કે કાકાનો નાગરાજ ફૂફાડા મારે છે. મને પણ તેના નાગરાજને જોઈને આનંદ આવતો હતો. આમ જ મજા માણતા માણતા અમે બસ સ્ટેશને પહોંચ્યા તો આરતીનો ફોન આવ્યો કે કાકા બસમાં પંચર પડ્યું છે, વાર લાગશે. હવે ખૂબ અંધારી રાત હતી. હું અને મારી બેનના સસરા ત્યાં જ કારમાં બેસી ગયા અને રાહ જોવા લાગ્યા. હવે આવી અંધારી રાત હતી. એવામાં મને ખૂબ જ ઠંડી લાગી રહી હતી. તો બહેનના સસરાએ એક બોટલ કાઢીને આપી અને મને કહ્યું, લે ઈશા, આ પેક પિયલે ટાઢ ઉડી જશે. હવે મેં એ પેક પીધો. પછી તો હું ડગમગાવા લાગી. પછી તેને કહ્યું કે ઈશા, તને કાર ચલાવતા આવડે છે? મેં કહ્યું કે મને ગિયર પાડતા નથી આવડતું. તો એણે કીધું કે ચાલ હું તને આજ શીખવાડી દઉં. પછી મેં કહ્યું આવાની અડધી રાત્રે હું ક્યાંક ભરાવી દઈશ, રહેવા દ્યો. મને તો મનમાં એમ જ થતું હતું કે આજ મારી ગુફામાં નાગરાજ જવાનો જ છે. મેં કહ્યું મને દારૂનો નશો ચડેલો છે, આજ તમારી કાર ક્યાંક ભટકાઈ જશે. તો એને કહ્યું એવી ચિંતા કરવાની જરૂર નથી. એમ કરીને મને તેના ખોળામાં બેસાડી અને મને કાર શીખવાડતા હતા. મને તેના ખોળામાં બેસાડીને બેનના સસરા મારા નીચેના ડુંગરા પર વધારે દબાણ આપતા હતા. તેની બોડી બહુ મસ્ત હતી કેમ કે તે પહેલવાન હતા. મને કાર શીખવાડતા શીખવાડતા એને મારા સંતરા પકડી લીધા. હવે એ ધીમે ધીમે ચોડવા લાગ્યા અને હું આખી ગરમ થઈ ગઈ હતી. હવે મને પણ રહેવાતું નહોતું. પછી કાકાએ મારી તિજોરીમાં હાથ નાખીને મારી ઢેલને પકડી લીધી અને હાથ ફેરવવા લાગ્યા. ત્યાં તો મારી ઢેલ ગરમ થઈ ગઈ હતી. કાકાએ મારા બધા ગાભા કાઢી નાખ્યા અને મને તેની ખોળામાં સામી બેસાડી દીધી. કાકા 50 વર્ષ ઉપરના હતા અને જોશ ભરપૂર હતો. હવે કાકાએ એના ગાભામાંથી એનો 10 ઇંચનો નાગરાજ બહાર કાઢ્યો. આવો નાગરાજ મેં ક્યારેય જોયો ના હતો. એટલે કાકાએ એનો નાગરાજ મારા મોંમાં આપી મને તેનું રસપાન કરાવવા લાગ્યા. રસપાન કરવાની મને પણ ખૂબ મજા આવતી હતી. કાકા પણ રસપાન કરાવતા કરાવતા મારા સંતરાને દબાવતા હતા. હવે મારા સંતરા પણ ખૂબ જ ટાઈટ થઈ ગયા હતા અને થોડી વાર થઈ તો કાકા મારા સંતરા
ને એના મોંમાં લઈ લીધા અને રસપાન કરવા લાગ્યા. હવે કાકા મોઢા પર પણ એક અલગ જ ચમક આવી ગઈ હતી, કેમ કે એમના પત્નીના મૃત્યુના 10 વર્ષ થઈ ગયા હતા અને છેલ્લા 10 વર્ષથી તેમને રસપાન કરવાનો આનંદ નહોતો થયો. પછી ધીમે ધીમે તેમણે મારા ડુંગરા પર તેલ વડે માલિશ કરવાનું ચાલુ કર્યું. હવે મારી અંદરના ચકલા કલબલાટ કરવા માંડ્યા હતા અને ધીમે ધીમે કાકાએ એનો નાગરાજ મારી ગુફાની નજીક લઈ જવા લાગ્યા. પછી એનો નાગરાજ મારી ગુફામાં નાખવા ઝટકો માર્યો પણ ગયો નહીં, કેમ કે મારી પીઠ પર વધારે બેટિંગ થઈ નહોતી, કેમ કે મારા પતિ વધારે બેટિંગ કરવા માટે સક્ષમ નહોતા. આટલે નાની એવી પીચ હતી. પછી કાકાએ મારા બંને સ્તંભ પહોળા કર્યા અને એનો ટોપો અંદર નાખ્યો. મારી નાની એવી આ નીકળી ગઈ. પછી કાકાએ નીચેથી ઉપર એવો ઝટકો માર્યો, એનો આખો નાગરાજ મારી ગુફામાં સમાઈ ગયો. મારા બગીચાના ફૂલડા ખીલી ગયા અને હું રાડો પાડવા લાગી. કાકાએ મારા હોઠ પર એના હોઠ રાખી દીધા અને મારું મોઢું બંધ કરી દીધું. કાકાએ મારા ડુંગરા પકડીને ફૂલ સ્પીડમાં કાર ચલાવી, મને લાલ ચોળ કરી નાખી. પછી મારી ગુફામાંથી સફેદ લસ્સી નીકળી ગઈ અને કાકા તો બંધ થવાનું નામ જ નહોતા લેતા. પછી કાકાના હથિયારે પિચકારી મારી દીધી. હું આખી પલળી ગઈ હતી. મારી વર્ષોની ભૂખ કાકાએ પૂરી કરી દીધી. મને આવી મજા ક્યારે આવી નહોતી. હવે મેં કાકાને કહ્યું, મારું પૂરું થઈ ગયું છે, હવે મને ચક્કર ચડે છે, હું ઘડીક સૂઈ જા. પણ કાકા પણ ઓછા ના હતા. તેને મને બીજી વાર કૂતરાની સ્ટાઇલમાં ક્રિકેટ શરૂ કરી. હું બેહોશની હાલતમાં થઈ ગઈ હતી. હવે કાકાને હું હાથ જોડવા લાગી. છેવટે કાકાએ બીજી વાર પાણી છોડી દીધું. મારી વાડીમાં પાણી થઈ ગયું હતું. પછી હું કારમાં સૂઈ ગઈ અને આરતી આવી અને અમે ઘરે આવી ગયા. ઘરે જઈને કાર માંથી બહાર ઉતરી અને જેવી જ હું આગળ ચાલવા લાગી તો મારાથી સરખું ચલાતું ન હતું. હું લંગડી ચાલતી હતી. આ જોઈને મારી બહેને મને પૂછ્યું, કેમ તું લંગડી ચાલે છે? મેં તેને કહ્યું કે સ્ટેશને મને ઠેસ આવી હતી, તેથી મારા પગમાં મોસ આવી ગઈ છે. તેણે કહ્યું, ઠીક છે, તું આરામ કર. આમ બોલીને તે રૂમની અંદર ચાલી ગઈ. પછી મારી બહેનના સસરાએ મને તેડીને મારા રૂમમાં બેડ ઉપર સુવડાવી દીધી. પણ મને ડર લાગતો હતો કે કાકા તેનો નાગરાજ ત્રીજી વખત મારી ગુફામાં ન નાખી દે, કેમ કે 2 વખતમાં જ મારી ગુફા લાલ થઈ ગઈ હતી. હવે આમ જ 2-3 દિવસ વીતી ગયા. પછી મને પણ હવે તે કાકાની યાદ આવતી હતી, કેમ કે હું તે દિવસને ભૂલી શકું તેમ નહોતી. પણ મારા જીજાજીને મારી ઉપર શક જતો હોય એવું લાગતું હતું, પણ મને કશું કહ્યું નહીં. હવે જ્યારે પણ હું કાકાની સામે આવતી તો તે મને ઘૂરીને જોવા લાગતા, કેમ કે મારા તરબૂચ હવે પહેલા કરતાં પણ મોટા દેખાવા લાગ્યા હતા અને મારા ડુંગરા તો જો કોઈ જોવે તો તેમનો નાગરાજ જોઈને જ પાણી મૂકી દેતો. પણ મારી બહેનના સસરા જૂના ખેરખા હતા. એ આટલી ઉંમરે પણ મને હંફાવી દેતા હતા. પછી થોડા દિવસ પછી મને બહુ ખંજવાળ આવતી હતી. તો તે રાત્રે હું કાકાના રૂમમાં સૂવા માટે ચાલી ગઈ. જેવી જ હું રૂમમાં ગઈ તેવી જ કાકા એ મને તેડી લીધી અને એના હોઠ મારા હોઠ પર રાખી દીધા. થોડીવાર રસપાન કરીને તેને મને બેડ પર સુવડાવી દીધી અને મારા તરબૂચ ઉપર હાથ ફેરવા લાગ્યા અને હું તેના નાગરાજને રમાડતી હતી. પછી ધીમે ધીમે કરીને તેના નાગરાજને મારી ગુફા નજીક લાવવા લાગ્યા ને એવો ઝાટકા મારવા લાગ્યા કે મારા સૂર નીકળી રહ્યા હતા. મને લાલ ચોળ કરી નાખી. પછી મારી ગુફામાંથી સફેદ લસ્સી નીકળી ગઈ અને કાકા તો બંધ થવાનું નામ જ નહોતા લેતા. પછી કાકાના હથિયારે પિચકારી મારી દીધી. હું આખી પલળી ગઈ હતી. આ રીતે દરરોજ મારી બહેનના સસરા એ મારી સાથે મજા કરી. જ્યારે પણ સમય મળતો તો બહેનના સસરા મારી સાથે રમવા લાગતા અને હું પણ તેની મજા લેતી. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો અને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.